આગામી 26 તારીખે જે મોહરમનો તહેવાર આવે છે તેના માટે દરેક તાજિયા કમિટીને પ્રમુખ અને ઉપપ્રમુખોને બોલાવી અને આજે એ લોકોના ફોર્મને ભરાઈ અને જુલુસનું જે રીતના પ્રસ્થાન કરવું અને આગેવાની જે રીતે કરવાની છે એ બધાને સમજ ને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આગામી 26 તારીખે મોહરમનો જુલુસ નીકળશે અને એના આગલા દિવસે એટલે કે કતલની રાત્રે 2 દિવસ મોહરમના બધા પોતપોતાના સ્થાનેથી તાજિયા ઉઠાઈ અને જુલુસના સ્વરૂપે અલગ અલગ વિસ્તારોમાં ફરીને પાછા પોતપોતાના સ્થાન પર સ્થાપિત થશે. જી, મારું નામ સઈદ મલેક, આણંદ શહેર સેન્ટ્રલ મોહરમ કમિટી ઉપપ્રમુખ. આણંદ શહેરની અંદર આ ફેર 1 થી 37 જેવા તાજિયા છે. જે તાજિયા જે જૂના દાદરથી 26 તારીખનું પ્રસ્થાન છે જુલુસનું મેન, અને તેની આગળ 25 તારીખનું જે 9મી કતલની રાત અમારા આણંદની અંદર જે મનાવવામાં આવે છે, જે 25 જેવા તાજિયા ઇસ્માઇલનગર રોડથી સામરગા ચોકડી રૂટ પર ફરી અને પોતપોતાના સ્થળ પર પરત જશે. અને 26 તારીખનું જે આયોજન હોય છે, જે 10મી યૌમી આસુરા કહેવાય છે, તેનું જુલુસનું પ્રસ્થાન જે જૂના દાદર મોહરમ કમિટી તાજિયા નંબર 2 થી પ્રસ્થાન ચાલુ થશે. અને આણંદની અંદર તમામ રીતે શાંતિપૂર્ણ મોહરમ પર્વની ઉજવણી થાય તે હેતુને લઈને આજે તમામ મોહરમ કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ તથા અમારા સેન્ટ્રલ કમિટીના સભ્યો તથા અન્ય મોટા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મિટિંગની અંદર દરેક કમિટીને સલાહ સૂચન પણ આપવામાં આવી છે કે શાંતિપૂર્ણ રીતે મોહરમનું આયોજન કરવામાં આવે અને સારી રીતે પોલીસ પ્રશાસનને પણ અમારી જોડે સપોર્ટ મળે અને અમારી તાજિયા કમિટી જે 1 થી 37 છે તેને પણ શાંતિથી સારી રીતે ઉજવણી કરવામાં આનંદ રહે.